નમસ્કાર. આજે આપણે ભારતની એક એવી સિદ્ધિ વિશે વાત કરવાના છીએ જેણે સાચું કહું તો આખી દુનિયાને વિચારતી કરી દીધી છે. આ વાત છે ભારતના બાયોઇથેનોલ કાર્યક્રમની, અને એ પણ એટલી ઝડપથી કે કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. જુઓ, વર્ષ 2013માં આ એક નાનકડો આંકડો હતો. ભારતના પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ સરેરાશ માત્ર 1.5% હતું. બસ એટલું જ. અને હવે ફાસ્ટ ફોરવર્ડ કરીએ 2026ની શરૂઆતમાં, તો આ આંકડો સીધો 20% પર પહોંચી ગયો. આ એક નવી દેશવ્યાપી વાસ્તવિકતા છે. તો સવાલ એ થાય કે આટલો મોટો કૂદકો, આટલી મોટી છલાંગ, એ પણ 10 વર્ષથી ઓછા સમયમાં એ કેવી રીતે શક્ય બની? તો આજે આપણે આ આખી સફરને તબક્કાવાર સમજીશું. પહેલાં તો આ અકલ્પનીય ગતિની વાત કરીશું. પછી જૂની પાઠ્યપુસ્તકો શું કહેતી હતી અને આજની હકીકત શું છે એ જોઈશું. એની આર્થિક અસર શું થઈ, અને છેલ્લે ભારતના ગ્રીન ફ્યુચર માટે આનો શું અર્થ છે એના પર પણ નજર કરીશું. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ આ પરિવર્તનની ગતિની. કારણ કે આ કોઈ સામાન્ય પ્રગતિ નથી, આ એક રીતસરની ક્રાંતિ છે. આ ટાઈમલાઈન જુઓ તો તમને ખ્યાલ આવશે. 2013માં આપણે 1.5% પર હતા. 2018માં રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ આવી, જેણે થોડો વેગ આપ્યો. 2022 સુધીમાં આપણે 10%નું લક્ષ્ય હાંસલ કરી લીધું, જે પોતે જ એક મોટી વાત હતી. પણ પછી તો જે ગતિ પકડાઈ, એણે 2026માં સીધા 20%ના લક્ષ્યને પણ પાર કરી દીધું. હવે થોડા વર્ષો પાછળ જઈએ. જે લોકો આ વિષય ભણ્યા હશે એમના માટે તો આ વાર્તા સાવ જુદી જ હતી. ચાલો જોઈએ કે એ વખતે પાઠ્યપુસ્તકોમાં શું શીખવવામાં આવતું હતું. જૂના પુસ્તકો કે રિપોર્ટ્સમાં બાયોઇથેનોલનો મતલબ મુખ્યત્વે એક જ વસ્તુ હતી: શેરડી. હા, આખી ચર્ચા શેરડીમાંથી બનતા ઇથેનોલની આસપાસ જ ફરતી હતી. ક્યારેક ક્યારેક બગડેલા બટાકા જેવી બીજી વસ્તુઓનો ઉલ્લેખ થતો, પણ એ બધું ગૌણ હતું. મુખ્ય આધાર તો શેરડી જ હતી. એટલું જ નહીં, 2018ની જે નેશનલ બાયોફ્યુઅલ પોલિસી હતી, એના લક્ષ્યો પણ બહુ સાવચેતી ભર્યા હતા. એમાં કહ્યું હતું કે 20% મિશ્રણનું લક્ષ્ય આપણે 2030 સુધીમાં પૂરું કરીશું. શરૂઆતમાં તો અમુક રાજ્યોમાં ફક્ત 5થી 10% મિશ્રણ કરવાનું હતું. અને હા, મુખ્ય ફીડસ્ટોક તરીકે માત્ર શેરડી પર જ ફોકસ હતું. આયોજન બહુ ધીમું અને મર્યાદિત લાગતું હતું. પણ વાસ્તવિકતાએ આ પાઠ્યપુસ્તકોની આખી થિયરી જ બદલી નાખી. જે ખરેખર બન્યું એ ધારણા કરતાં ઘણું મોટું, ઘણું ઝડપી અને ઘણું અલગ હતું. હવે આ સ્લાઇડ પર જે છે એ આખી વાતનો સાર છે. એક તરફ છે પાઠ્યપુસ્તકનો ગોલ 2030, અને બીજી તરફ છે આજની વાસ્તવિકતા 2025-26. મતલબ કે ભારતે પોતાનું લક્ષ્ય 4 વર્ષ વહેલું હાંસલ કરી લીધું. આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. આપણે આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમજી લઈએ: ફીડસ્ટોક. ફીડસ્ટોક એટલે એ કાચો માલ, આ કિસ્સામાં એવા પાક જેનો ઉપયોગ બાયોઇથેનોલ બનાવવા માટે થાય છે, જેમ કે શેરડી, મકાઈ વગેરે. આખી ક્રાંતિમાં જે સૌથી મોટો બદલાવ આવ્યો ને, એ ફક્ત ઝડપનો નહોતો. અસલી બદલાવ તો સ્ત્રોતનો હતો. એટલે કે ઇથેનોલ શેમાંથી બને છે એ આખી વાત જ બદલાઈ ગઈ. અને આ વાક્ય બધું જ કહી દે છે. જુઓ, શેરડી આજે પણ મહત્વની છે, એમાં કોઈ શંકા નથી. પણ હવે અનાજમાંથી બનતા ઇથેનોલે આખી બાજી પલટી નાખી છે. એ હવે મુખ્ય ખેલાડી બની ગયું છે. તો સવાલ એ છે કે આ બધા બદલાવની આપણા અર્થતંત્ર અને ખાસ કરીને આપણા ખેડૂતો પર શું અસર થઈ? ચાલો હવે આ કૃષિ ક્રાંતિના આંકડા જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે શેરડી આધારિત ઇથેનોલના ભાવમાં પણ સારો એવો વધારો થયો છે. સરકારે 2018-19ની સરખામણીમાં 2025-26માં દરેક પ્રકારના ઇથેનોલના ભાવ વધાર્યા. આનાથી શુગર મિલો અને ખેડૂતો બંનેને ઉત્પાદન વધારવા માટે મોટું પ્રોત્સાહન મળ્યું. પણ આ બધી વાતોમાં અસલી ગેમ ચેન્જર કોણ હતું? એવું શું એક પરિબળ હતું જેણે આખી રમતને એક નવા જ સ્તરે પહોંચાડી દીધી? અને જવાબ છે મકાઈનો ઉદય. હા, મકાઈ આખા ઇથેનોલ કાર્યક્રમની નવી અને સૌથી શક્તિશાળી ચાલક શક્તિ બનીને ઉભરી આવી. આ આંકડો જુઓ: 71.86 રૂપિયા પ્રતિ લિટર. આ મકાઈમાંથી બનેલા ઇથેનોલનો ખરીદ ભાવ છે. આટલા ઊંચા અને આકર્ષક ભાવે ખેડૂતોને મકાઈનું વાવેતર કરવા માટે જબરદસ્ત રીતે પ્રોત્સાહિત કર્યા, અને એનાથી ફીડસ્ટોકનો પુરવઠો મોટા પ્રમાણમાં વધી ગયો. અને આનાથી થયું શું? બેવડો ફાયદો.
એક તરફ આપણે ક્રૂડ ઓઇલની આયાત પાછળ જે અબજો ડોલર ખર્ચતા હતા એ વિદેશી હુંડિયામણમાં મોટી બચત થઈ અને બીજી તરફ ખેડૂતોને ઇથેનોલ માટેના પાક વેચીને સીધી આવક મળી, એમની આર્થિક સ્થિતિ સુધરી. તો આટલી મોટી સફળતા પછી હવે આગળ શું? ભારતની ઊર્જા સુરક્ષા અને હરિત ભવિષ્ય માટે હવે આગળનો રસ્તો કેવો દેખાઈ રહ્યો છે? ચાલો આ આખી વાતનો સાર કાઢીએ. લક્ષ્ય 4 વર્ષ વહેલું પૂરું થયું. આપણે માત્ર શેરડી પર નિર્ભર રહેવાને બદલે અનાજ તરફ વળ્યા. આનાથી ખેડૂતોની આવક વધી, દેશનું વિદેશી હુંડિયામણ બચ્યું અને પર્યાવરણને પણ ફાયદો થયો કારણ કે કાર્બન ઉત્સર્જન ઘટ્યું. ટૂંકમાં આ એક એવી જીત હતી જેમાં બધાને ફાયદો થયો. અને અંતે એક વિચારવા જેવો સવાલ. બાયોઇથેનોલ ક્ષેત્રે આટલી મોટી સફળતા મેળવ્યા પછી ભારતની આગામી ગ્રીન એનર્જી ક્રાંતિ કઈ દિશામાં જશે? શું એ ગ્રીન હાઇડ્રોજન હશે? કે પછી સોલાર એનર્જીનો વ્યાપ હજુ વધુ વધશે? કે પછી કંઈક બીજું જ આવશે? એક વાત ચોક્કસ છે, આ સફળતાએ આવનારા સમય માટે નવા દરવાજા ખોલી દીધા છે.